સુરત શહેરના રાજકીય પરિપ્રેક્ષ્યમાં એક મહત્વપૂર્ણ ફેરફાર નોંધાયો। પાટીદાર સમાજના પ્રભાવશાળી ગઢ તરીકે ઓળખાતા વિસ્તારમાં છેલ્લા 10 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીએ ફરીથી એન્ટ્રી નોંધાવી। આ વિસ્તાર પર લાંબા સમયથી અન્ય રાજકીય પક્ષો અને અથવા સ્થાનિક પરંતુ તાજેતરની પરિસ્થિતિઓ અને રાજકીય સમીકરણોમાં આવેલા બદલાવને કારણે ભાજપે અહીં પોતાની સ્થિતિ મજબૂત બનાવવામાં સફળતા મેળવી છે। સ્થાનીય રાજકીય વિશ્લેષકોને મતે નો એન્ટ્રીનો પાછળ અનેક કારણો જવાબદાર છે। તેમાં પાર્ટીના સંગઠનાત્મક પ્રયાસો અને પાટીદાર સમાજ સાથેના સંબંધોને મજબૂત બનાવવા માટેના પ્રયાસો, વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને કરવામાં આવેલા પ્રચારનો સમાવેશ થાય છે। પાટીદાર સમાજ અને સુરતના રાજકારણમાં હંમેશા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતો રહ્યો, તેથી આ ગઢમાં ભાજપની ફરી એન્ટ્રી આવનારી ચૂંટણી માટે એક મહત્વપૂર્ણ સંકેત તરીકે જોવામાં આવી રહી છે। રાજકીય નિરીક્ષકોને માને છે કે આ બદલાવ માત્ર એક વિસ્તારમાં મર્યાદિત નહીં રહે, પરંતુ તેનો પ્રભાવ સમગ્ર શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે। હવે જોવાનું એ રહ્યું છે કે ભાજપ આ નવી મળેલી જમીનને કેટલાક સમય સુધી જાળવી રાખી શકે છે, તેને વધુ વિસ્તરી શકે છે કે તે નહીં, તે જોવું રહ્યું। આજે મેં તેના વિપક્ષના એક સભ્યની મેં આજે એક વિડીયો જોયો, સભાના મંચ ઉપરથી બોલે છે, ભાજપ વાળાને પરસેવો ન પડી દઈએ ને, ભાજપ વાળાને જો અમે પરસેવો ન પડી દઈએ તો અમે અમારી માને ખાવા નહીં હોઈએ। આપ વાળા બોલ્યા છે, આપ વાળા બોલ્યા છે, અરે ભાઈ ચૂંટણી છે, બધા મહેનત કરે, બધા પરસેવો પાડે, એમાં ગરમી છે, પરસેવો તો થાય, પણ તમારે રેલો એટલો ઉતરી ગયો છે, ભીનો થઈ ગયો છે, તમારે બતાવવાનું છે। 26 તારીખે એને કોનું દૂધ પીધું છે એ મતદાન કરી અને તમારે એનો જવાબ આપવાનો છે। 26 તારીખે જવાબ અને 28 તારીખે પરિણામ આવવાનું છે। 28 તારીખે પરિણામ આવવાનું છે। વરાછાની જનતા આપને બતાવવાની છે કે તમે તમારી માને નહીં, માસીને ધારીને આવ્યા છો। આ જવાબ તમારે આપવાનો છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।